ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વીજ પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો। આ મુદ્દે ગુસ્સે ભરાયેલા રહીશોએ મોડી રાત્રે કલેક્ટર કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો। મોટી સંખ્યામાં લોકોનું ટોળું કલેક્ટર કચેરી પર એકઠું થતા સ્થાનિક પોલીસ સહિત ડીવાયએસપીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે 3 દિવસથી વીજ પુરવઠો ખોરંભે પડ્યો હોવાથી એમજીવીસીએલને અનેક રજૂઆતો કરવા ઉપરાંત કોઈ ઉકેલ ન આવતા તેઓ રોષે ભરાયા છે। વીજ પુરવઠો ન હોવાના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં 3 દિવસથી વીજ પુરવઠો બંધ હતો, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોએ મોડી રાત્રે કલેક્ટર કચેરી પહોંચી અને હોબાળો કર્યો હતો અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની માંગ પણ કરી હતી। એમજીવીસીએલને અનેક રજૂઆત કરવામાં આવી છતાં વીજ પુરવઠો શરૂ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ગરમીના કારણે લોકોએ ત્રાહિમામ પુકાર્યું હતું। ગોધરાના પશ્ચિમ વિસ્તારની આ ઘટના છે, જ્યાં 3 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ત્રણ દિવસથી પાણી નથી, નાયા તક નથી, નાના નાના બાળકો છે અમારા, તો અમે ના ગરીબ માણસ કઈ જઈએ। ગોરા લોકોનું ચાલુ રાખ્યું, એસી વાળા ચાલુ, અમારા પંખા વાળાનું લાઈટ બંધ, અમારા લંગરિયા ઉતારી લીધા। અમે 10 થી 20 વખત અમે કમ્પ્લેન આલી, કોઈ કરવા વાળું તૈયાર નથી। અમે લાઈટ બિલ નથી ભરતા, મફતિયા લાઈટ બાળીએ છીએ અમે। લાઇટ બિલ ભરવા છતાં પણ વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો પોતાની વ્યથા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। ગોધરાના પશ્ચિમ વિસ્તારની આ ઘટના છે, જેમાં 3 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હતો, વીજ પુરવઠો બંધ થયો હતો, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી માંગ કરવામાં આવી હતી। પરત મેળવવા અંગે પણ માંગ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત સાથે વિરોધ પણ કરવામાં આવ્યો હતો। અવારનવાર આ રીતે વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા રવિ ફોનલાઈન પર જોડાયા છે। રવિ, વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો, શું કહેવું છે લોકોનું? ચોક્કસથી જે રીતે તાજેતરમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ભારે પવનો ફૂંકાવાના કારણે જે રીતે વીજ પોલો જે ધરાશયી થયા હતા, ત્યારબાદ જે ગોધરા શહેરના જે પશ્ચિમ વિસ્તારમાં છે ક્યાંક ને ક્યાંક વીજ પુરવઠો ખોરવાયો હતો। લાંબા સમયથી જે વીજ પુરવઠો ખોરવાયો હોવાને લઈને વારંવારની એમજીવીસીએલને ફરિયાદો મળતી હતી, પરંતુ એમજીવીસીએલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા છેલ્લા 3 દિવસથી જે ગોધરા શહેરનો જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં વીજ પુરવઠો ખોરવાયેલો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અવારનવાર રજૂઆત છતાં પણ જો એમજીવીસીએલની ટીમો ન પહોંચતા આખરે જે સ્થાનિક લોકો છે તેઓ ગઈકાલે રાત્રે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। સમગ્ર મામલાને લઈને જે ડીવાયએસપી છે અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમજાવટથી મામલાને ઠાળે પાડવામાં આવ્યો હતો। જી રવિ, આગળ પણ જોડાઈ રહેજો, આગળ પણ આપનો સંપર્ક કરીશું।